નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું નાની સ્ક્રીનમાં મોટા સમાચારની દુનિયામાં એટલે કે તાતની વાત યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આ ચેનલમાં તમને મળશે આજના મુખ્ય સમાચાર, ગુજરાતની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, રાજકારણ, ક્રાઇમ, સરકારી નિર્ણયો, બિઝનેસ અપડેટ્સ અને સામાજિક મુદ્દાઓ પર સંતુલિત અને સ્પષ્ટ અને સીધી વાત. મિત્રો, મારો એક જ મકસદ છે કે તમને ખોટી અપેક્ષાઓ વિના, ખોટી અપીલ વિના માત્ર સાચી માહિતી આપવી. જો તમારે ગુજરાતની પળે પળના સમાચાર જાણવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓન કરો, લાઈક કરો અને તાતની વાત યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જાઓ. આવો શરૂ કરીએ આજની. તો મિત્રો, વાત કરીએ ડિગ્રીથી ઉપર નોંધાયું છે અને હવામાન વિભાગ મુજબ અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં ગરમીનો પ્રકોપ વધુ રહ્યો છે. મિત્રો, અમદાવાદમાં આજે અંદાજે 43 ડિગ્રી, જ્યારે રાજકોટમાં 42 ડિગ્રીથી વધુ ગરમી અનુભવાઈ રહી છે અને સુરેન્દ્રનગર રાજ્યના સૌથી ગરમ શહેરોમાં સામેલ રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ અને વાદળો રહેવાના છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી ઘાતક આગાહી. મિત્રો, અંબાલાલ પટેલે 30 અને 31 મેના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. 30 મે ઉત્તર પૂર્વ ગુજરાતમાં મહીસાગર, સાબરકાંઠા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તેવી આગાહી કરી છે. જ્યારે મિત્રો 31 તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં સક્રિય હવામાન પ્રણાલીઓને કારણે પવનની ગતિ વધશે અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ડીઝલ માટે ખેડૂતોની લાંબી કતારો. મિત્રો, ભાવનગર જિલ્લાના ત્રાપજ અલંગ હાઈવે પરના પેટ્રોલ પંપ પર ડીઝલની તીવ્ર અછત સર્જાઈ છે. વાવણીની મોસમમાં ખેડૂતો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં જરૂરી ડીઝલ મેળવી શકતા નથી. સરકારે ખેડૂતોને પ્રતિ ખાતેદાર 200 લીટર ડીઝલ આપવાની જાહેરાત કરી હોવા છતાં વાસ્તવમાં પંપ પર અત્યંત મર્યાદિત જથ્થો જ આવી રહ્યો છે. મિત્રો, તમને કેટલું ડીઝલ મળી રહ્યું છે પેટ્રોલ પંપની અંદર અમને કોમેન્ટ બોક્સમાં લખીને પણ જણાવી દેજો. તો મિત્રો, વાત કરીએ ત્યાર પછીના સમાચારને લઈને તો 3 દિવસ તોફાની વરસાદની આગાહી. મિત્રો, ગુજરાતમાં 30, 31 અને 1 જૂન એમ 3 દિવસ આંધી અને ગાજવીજ સાથે તોફાની વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. પંજાબથી પાકિસ્તાન થઈને અરબી સમુદ્ર સુધી તરફ ટ્રફ રેખા સર્જાવા અને 28 મેના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે આ સ્થિતિ સર્જાશે. આ દરમિયાન કલાક 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને નૌતપાને કારણે હાલ અમદાવાદ સહિતના શહેરોમાં 43 થી 44.3 ડિગ્રી જેટલી અસહ્ય ગરમી છે. મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકાર તરફથી મળશે સબસિડી. મિત્રો, ગુજરાત સરકારે પશુપાલકો અને સ્વસહાયક જૂથને 25 થી 50 દુધાળા પશુઓના ડેરી ફાર્મ સ્થાપવા માટે આર્થિક સહાય આપવાની યોજના જાહેર કરી છે. ગીર અને કાંકરેજ ગાયોને પ્રાથમિકતા આપવામાં આવશે. આ યોજના હેઠળ વ્યાજ સહાય, બાંધકામ સબસિડી. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આંગળીના ટેરવે મળશે જાતિના દાખલા. મિત્રો, ગુજરાત સરકારે નાગરિકો માટે એક નવી સુવિધા શરૂ કરી છે. હવે આવકનો દાખલો, જાતિનો દાખલો, EWS સર્ટિફિકેટ, રેશન કાર્ડના સુધારા, મહેસૂલ રેકોર્ડ મેળવવા કે સરકારી કામની ફરિયાદ કરવા જેવા 20 જેટલા મહત્વપૂર્ણ કામો માત્ર એક જ વોટ્સએપ નંબર પર સંપર્ક કરી શકાશે. આ સુવિધા ડિજિટલ ગુજરાત તરફ એક મોટું પગલું છે અને ગુજરાત સરકારે મેટા સાથે ગાંધીનગર ખાતે કરાર કર્યા છે, જેમાં સરકારે 5 વિભાગની સેવાઓ વોટ્સએપ પરથી મળી. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો. મિત્રો, સોના ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો નોંધાયો છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBGN અનુસાર 1 કિલો ચાંદીની કિંમત 4,503 રૂપિયા ઘટીને 2.62 લાખ રૂપિયા થઈ ગઈ છે, જે 2 દિવસ પહેલા 9,000 રૂપિયા સસ્તી થઈ છે. આ સાથે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 571 રૂપિયાથી ઘટીને 1.57 લાખ રૂપિયા થઈ ગયો છે, જે 2 દિવસમાં 1,800 રૂપિયા સસ્તું થયું છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જૂન મહિનામાં 13 દિવસ બેંકોમાં રજા. મિત્રો, ભારતીય રિઝર્વ બેંક દ્વારા જૂન મહિનાનું બેંક હોલિડે જાહેર લિસ્ટ કરવામાં આવ્યું છે. જૂન મહિનાની શરૂઆત પહેલા જ બેંક ગ્રાહકો માટે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે, કારણ કે આગામી મહિનામાં કુલ 13 દિવસ માટે બેંકો બંધ રહેવાની છે. શનિવાર, રવિવારની નિયમિત રજા ઉપરાંત વિવિધ તહેવારો, જયંતિ અને પ્રાદેશિક ઉજવણીના કારણે દેશના અલગ અલગ રાજ્યોમાં બેન્કિંગ સેવાઓ પ્રભાવિત થવાની છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે મહત્વના સમાચાર.
મિત્રો, ગુજરાતમાં ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે આવતીકાલે એટલે કે 27 મે 2026થી ઓનલાઈન નોંધણી થઈ ગઈ છે શરૂ અને ખેડૂતો 10 જૂન 2026 સુધી ફોર્મ રજીસ્ટ્રેશન કરાવી શકશે. રજીસ્ટ્રેશન વિના ટેકાના ભાવે વેચાણનો લાભ મળવાનો નથી અને રજીસ્ટ્રેશન અહીં આપેલી વેબસાઇટ પર થઈ જશે અથવા તો ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત એપ દ્વારા થઈ જશે. મિત્રો, જરૂરી દસ્તાવેજમાં આધાર કાર્ડ, આધાર સાથે લિંક મોબાઈલ નંબર અને જમીનનો સર્વે નંબર હોવો જરૂરી છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પશુપાલકો માટે મોટા સમાચાર. મિત્રો, બનાસકાંઠાની એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીએ પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કર્યો છે. હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે 860 રૂપિયાનો ભાવ મળવાનો છે. પશુ આહાર અને ઘાસચારાના વધતા ભાવોને કારણે મુશ્કેલીમાં હતા તેવા 5 લાખથી વધુ પશુપાલકોને આ નિર્ણયથી મોટી રાહત મળી. ત્યાર પછી મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોંઘવારીના કારણે હાહાકાર. મિત્રો, દેશમાં વધતી મોંઘવારીના કારણે હાહાકાર મચી ગયો છે. એક નવા અહેવાલ મુજબ દેશના 95 લાખ ટ્રકોમાંથી આશરે 19 લાખ ટ્રકો રસ્તા પરથી હટી ગયા છે. ડીઝલની અછત અંગે ઊંચા ભાવોને લીધે ટ્રાન્સપોર્ટ કંપનીઓએ માલ ભાડામાં પણ વધારો કર્યો છે. મુખ્ય રૂટ પર ભાડામાં 10 થી 15% વધારો થયો છે. આની સીધી અસર સામાન્ય જનતા પર પડશે અને શાકભાજી અને રાશન મોંઘા છે.